મિત્રો આપણે બધાએ ટિંડોરાનો સંભારો તો ખાધો જ હશે, પણ આપણે આજે બનાવવાના છીએ ટિંડોરાનું શાક। તો સૌની પહેલા આપણે ટિંડોરાને સુધારી લઈએ। સરસ મજાના ટિંડોરા સુધારાઈ ગયા છે અને હવે આપણે એક બાઉલમાં તેલ લેશું। બાઉલમાં તેલ થોડુંક ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં હવે રાઈ અને ટિંડોરા નાખી દેશું। થોડીવાર આપણે ટિંડોરાને બાઉલમાં હલાવી લેશું। હવે આપણે એમાં હળદર નાખીશું અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હળદર અને મીઠું નાખ્યા બાદ આપણે એને સરખી રીતના મિક્સ કરી લેશું, જેથી કરીને એ ચડી જાય। સરસ મજાના આપણા ટિંડોરા ચડી ગયા છે। હવે આપણે એને થોડીવાર ગરમ થવા દેશું। એમાં આપણે ચટણી નાખીશું અને થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું। બરોબર આ રીતના મિક્સ કરી લેશું એટલે ટિંડોરામાં કલર બેસી જાય વ્યવસ્થિત। અને હવે આપણે એમાં માંડવીનો ભૂકો નાખીશું। એને પણ આપણે આ રીતના સરખી રીતના મિક્સ કરી લેવાનું, જેથી કરીને બધી ટિંડોરાની ચીરમાં વ્યવસ્થિત ચોંટી જાય। ટિંડોરાના શાકમાં આપણે માંડવીનો ભૂકો નાખ્યો છે એટલે તે બેસી ન જાય એના માટે આપણે મિશ્રણ ચાલુ રાખવાનું। તો મિત્રો તૈયાર છે આપણું ટિંડોરાનું શાક। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।